અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ શહેરમાં શ્રી ગોવર્ધન નાથજી મંદિરે જેઠ સુદ નિરજના 11ના દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ પ્રકારની કેરીઓ ધરાવવામાં આવી। બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ દર્શનનો લહાવો લીધો। ભગવાન કૃષ્ણને કેરી ખૂબ જ પસંદ હતી। કેરી મનોરથ વિશે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી એક લોકવાર્તા છે। આ કથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં તેમના આંગણામાં રમતા હતા, ત્યારે કેરી વેચનારી ગોપીનો અવાજ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની અંજુલી, હથેળીઓ જોડીને બનાવેલી મુદ્રામાં અનાજ મૂક્યું। બંને હાથમાં અનાજ લઈને તે ગોપી તરફ દોડ્યો, પરંતુ તે ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં તેના હાથમાં થોડો દાણો જ બચ્યો હતો। આ પછી તેણે ગોપીને અનાજના બદલામાં કેરીઓ આપવા કહ્યું। પછી તેની નિર્દોષતા જોઈને ગોપીએ તેને તે નાના દાણાના બદલામાં ભગવાન કૃષ્ણના બંને હાથમાં સમાઈ શકે તેટલી કેરીઓ આપી। પછી એ ગોપીએ થોડા દાણા લઈને જતી રહી અને જ્યારે તે યમુના કિનારે પહોંચી ત્યારે તેને તેની ટોપલી ભારે લાગવા માંડી। આ પછી જ્યારે તેણે તેના માથા પરથી ટોપલી કાઢી અને જોયું, તો બધા અનાજ રત્નો અને આભૂષણોમાં ફેરવાઈ ગયા હતા। આ કથાના આધારે કેરી મનોરથ ઉત્સવ ઉજવવામાં આવે છે।